નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌ પરિજનોનો ભાવભર્યું સ્વાગત છે। આજે આપણે જ્યાં એવા વૃક્ષ વિશે વાત કરવાની છે જે અત્યારે એ વૃક્ષનો બજારમાં ધૂમ મચી છે, એનું ફળનું ધૂમ મચી છે। ગુંદા એનું નામ છે, એ વૃક્ષનું નામ ગુંદા। તમે ખેતીવાડી વિસ્તારમાં જતા હો અથવા તો વાડી વિસ્તારમાં તો અથવા તમે કોઈ શેઢાસીમાં જતા હોય ત્યાં તમને આનું ઝાડ જોવા મળશે। એટલે અમુક વિસ્તારમાં કદાચ ન પણ હોય, કારણ કે આ વૃક્ષ નામશેષ થતું હોય છે। અરે આ ચેનલનો મુખ્ય મિત્રો હેતુ એવું છે કે વધુમાં વધુ સુધી આપણી વાત પહોંચે। તમે તમારા મિત્રો પરિવારને વાત કરો કે કોઈ પણ પ્રકૃતિનું એક પણ વૃક્ષ છે ને એવું નથી કે એનું મૂલ્ય ન હોય, બરાબર। આપણે એક મૂલ્યવર્ધક વાત કરવાની છે, જેની વાત છે ગુંદાની। ગુંદાનું વૃક્ષ એવું છે મિત્રો કે અત્યારના સમયમાં એનો કદાચ ઉપયોગ ઓછો થતો હોય છે, પણ જે તે સમયે આ એક ઇમારતી લાકડું તરીકે ઉપયોગ થતો, કારણ કે આ વૃક્ષ છે ને મિત્રો અત્યંત ચીકણું હોય છે। તેનું તમારે કટિંગ કરવું હોય ને વૃક્ષનું તો બહુ તકલીફવાળું હોય છે, એટલે કે મજબૂત બહુ એની મજબૂતાઈ સારી હોય છે। માટે મિત્રો આ વૃક્ષનું વધુમાં વધુ તમે વાવેતર કરજો, તેમની જાળવણી કરજો, તેનું જતન કરજો, કારણ કે ખાલી ઇમારતી લાકડી પૂરતું નથી। અત્યારે તમે બજારમાં જશો તો આના તમને અલગ અલગ પ્રકારના અથાણામાં પણ આ ગુંદાનો સમાવેશ થતો હોય છે। મિત્રો ગુંદા છે ને, ગુંદા એ ચિકાસ પ્રત્યે બોર જેવો હોય છે, એમાં એક લાળ હોય છે ચિકાસ પ્રત્યે, કે એ શરીરમાં જે અમુક તત્વોનો અણુ પ્રતિ ઉણપને અમુક ટકા એ ઉમેરો કરી શકે, એટલે કે ઉણપને ઘટાડી શકે। એટલે એની પ્રોસેસિંગ હોય, જેની પ્રોસેસિંગ માટે તમે ડાયરેક્ટ એનો ઉપયોગ થતો ન હોય, પણ આપણા શરીરમાં જશે તો એનો નેચરલી આપણું શરીર જ્યાં એનું ઘટતું હોય છે ને એ મૂલ્ય એનું પૂરું કરશે। કારણ કે પાચન શક્તિ સુધારવા માટે આ ગુંદાનો ખૂબ જ ઉપયોગ થાય છે। અટાણે ઉનાળા સિઝનમાં આ ગુંદા માણસો એકત્રિત કરીએ, બજારમાંથી મેળવેલી છે, અથવા શેઢા સીમાડે ખેતીવાડી વિસ્તારમાં જ્યાંનું વૃક્ષ થતું હોય ત્યાંથી ગુંદા ભેગા કરેલી છે અને એના ઉથાણમાં ઉપયોગ કરે છે। મિત્રો આપણે આ વસ્તુ મેળવીએ છીએ, પણ કદાચ ભવિષ્યમાં આ વૃક્ષ કદાચ આ ધરતી ઉપર નહીં રહે તો શું કરીશું મિત્રો? ધરતી ઉપર કદાચ આ વૃક્ષ હશે તો આવનાર પેઢી આ વૃક્ષ જોઈ શકશે। આપણે અત્યારે અથાણાનો ઉપયોગ કરીએ છીએ, આજથી એક દસકો જશે અથવા તો 20કો જશે, કદાચ એ વૃક્ષ આ ધરતી ઉપર નહીં હોય તો આપણા બાળકો આનું અથાણું નહીં પણ ખાઈ શકે, કે ભવિષ્યમાં આને જે ઔષધિમાં આ જે ગુંદાનો ઉપયોગ થઈ છે, કદાચ એ ઔષધિ કદાચ નાશપ્રાય થઈ શકે। માટે મિત્રો આપણો આ ચેનલનો મુખ્ય હેતુ એવો છે કે માત્ર વાતો કરવાથી આ યુટ્યુબનું કોઈ મહત્ત્વ રહેતું નથી। હું તમને વાત કરું, 1 2 વ્યક્તિ 5 વ્યક્તિ જો એ મહત્વ, તમે 5 વ્યક્તિ જોયું હોય ને મિત્રો તો 5 વ્યક્તિ મારી ચેનલનો જો મહત્ત્વ નથી, પણ 5 વ્યક્તિમાંથી માત્ર ખાલી 1 વ્યક્તિ આ વૃક્ષ તમારી ઘર આંગણે ઊભું હોય તો એને તમે લીટર અડધો લીટર પાણી તો તમે આપી શકો કે ન આપી શકો? હાલો, ચોમાસામાં મિત્રો આને પાણીની જરૂરિયાત નથી, કારણ કે આ વૃક્ષ એવું છે કે તમે ઓછા પાણીએ આ વૃક્ષ પોતાની ટકાવ શક્તિ મુજબ ટકી શકે છે। પણ આપણો એક સંકલ્પ એવો છે મિત્રો કે વધુમાં વધુ આપણા ઘર આંગણે જો જગ્યા હોય તોની વાત છે, અથવા ગામડે આ વૃક્ષનું વાવેતર વધુમાં વધુ કરીએ, જેનાથી વૃક્ષોનું વાવેતર વધુ થશે તો જ ભવિષ્યમાં મિત્રો આપણા ભાવિ પેઢી આ વૃક્ષનું જતન કરશે, જાળવણી કરશે અને જોઈ શકશે।
માટે મિત્રો વધુમાં વધુ આ વૃક્ષનું વાવેતર તમે કરજો, તેને સમયસર પાણી આપજો અને કોઈ વ્યક્તિ 5-25 વૃક્ષ વાવતા હોય તો એને સપોર્ટ કરજો. કોઈ પ્રોટેક્શન કરતું હોય તો એ પ્રોટેક્શનમાં તમે એને સહયોગ આપજો. બસ મિત્રો, એટલું કહી હું મારી વાત પૂર્ણ કરું છું. આભાર.